તો રામ રામ છે તમે કાંઈ સ્વાગત છે તમારું આજના આપણે એક નવા મસ્ત મજાના વ્લોગમાં. તો કાંઈ અત્યારનો સીન એવો છે કે હું હે ને ઘરે આવ્યો ને તો જોયું ને તો અમારા આજુબાજુના વિસ્તારમાં અમારા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. પણ હું જ્યાં કામ કરું છું મણપુરમમાં ડેપો બસ સ્ટેન્ડે, તો અમારા ઘરથી લગભગ 2 કિલોમીટર દૂર છે, પણ ત્યાં વરસાદનો કંઈક ટીપો નહોતો, છાંટો હતો. પણ અહીંયા વરસાદ તો ગજબનો પડી ગયો બધા. જો હવે આજુબાજુ પાણી ફેલાઈ ગયો. જો આવે છે બધે ગારો ગારો કરી નાખો, પાણી કરી નાખ્યો છે. હા જો આમ લોકો કાંઈ એટલે કાંઈ છે જો છે બધે પેલા પગ કીચડ કરી નાખ્યો, પાણી કરી નાખ્યો છે. હું મતલબ કહેવાય ને કે વિચારમાં છું કે અમારા જે છે બોટાદ હતા બરાબર, ખાલી વિસ્તાર અલગ અલગ છે, પણ હું જે કામ કરું ડેપો ઉપર ત્યાં તો વરસાદનો ટીપો ને એમ. પણ અહીંયા પાણી વરસાદ ગજબનો એમ વિચારવા જેવી વસ્તુ છે. તો કે લગભગ એવી રીતના હોય કે મતલબ કેવી રીતના ખબર કે આ બાજુ વરસાદ હોય, ઓલી બાજુ કાંઈ ન હોય એમ. એ રીતના મતલબ નેચર્સનો ઓલો પ્રકૃતિનો રહસ્યમય ઓલું વસ્તુ હોય છે બરાબર. પણ થાય એવી રીતના ઘણી વખત. જોકે વરસાદનો સિઝન તો ધીમે ધીમે માહોલ ચાલુ થતો જાય, ધીમે ધીમે ચેતવણી આપતો જાય આપણને કે વરસાદ અમે આવીએ છીએ એમ. તમારી તૈયારીમાં રહેજો ટૂંકમાં બરાબર. તો તે જો 8:30 થયા છે, અમે અમારા મિસિસ ભાઈ બહાર બેઠા છીએ ઘરની બહાર, કારણ કે હજુ જમવાનું તૈયાર અત્યારે નહીં, હમણાં 8 વાગ્યા આસપાસ કરવાનું છે. પણ આ વસ્તુ નથી સમજાતી એમ કે વરસાદ અહીંયા ન્યા નહીં. તમારે કદાચ એવી રીતના કંઈક તમે કંઈક જોયું હોય તો મને જરાક મને કહેજો કોમેન્ટ કરીને. બાકી મેં તો પહેલે આઉટમાં જોયું, ગજબનું છે એમ. બાકી શું કરું, વરસાદ આવે ધીમે ધીમે એટલે કેવા છે પછી જવામાં ટૂંકમાં બ્રાન્ચે તો, કારણ કે વરસાદ સવારના પોરનો વરસાદ ચાલુ હોય પછી બ્રાન્ચે ગઈ તો જાવ, ન જાય તો પગાર કપાય. રેનકોટ પીને જવાના એ બરોબર છે. એ તો કરું રેનકોટ છે આપણી પાસે, 2 લીધેલો છે. વરસાદ તો હરખો જવા દે, વરસાદ શરૂ થાય હરખો બરાબર પછી ખબર પડે ને કઈ રીતના છે. મતલબ હજી તો નોર્મલ કહેવાતો બરાબર, પછી ખબર પડે. જો વરસાદ ચાલુ થઈ જાય હરખો, સિઝન ફૂલ ચાલુ થઈ જાય એની ને વરસાદ ચાલુ હોવાના કોના બ્રાન્ચ જવાના ટાઈમે, તો પછી રેનકોટ પહેરીને જવું પડશે. કંઈક તો કરવું પડશે ને, પછી જવું તો પડશે. બોલ તો ફ્રેન્ડ ગાઈસ જમણવાર આપણું થઈ ગયું છે પૂરું. અને હું આવ્યો ધાબા પર જોવા માટે કે વરસાદનો કેવો મતલબ માહોલ છે, આવે એવું છે કે નહીં. પછી જો તારોડિયા દેખાય તો મતલબ વરસાદ નથી આવે, અને તારોડિયા ના દેખાય તો પછી કાંઈ કહેવાય નહીં, આવે તે ન આવે ભાઈ બરાબર. વાતાવરણ છે ભાઈ, કુદરતી છે ભાઈ, ગમે ત્યારે પલટો ખાય, ગમે ત્યારે વરસાદ આવે, ગમે ત્યારે ન આવે એવું છે. મતલબ જોયું છું, પથારી તો કરશું ઉપર. જો વરસાદ આવશે રાતે ગમે ત્યારે તો પથારી લઈને સીધા નીચે આવી રહીશું, ન આવે તો પછી સુઈ રહીશું બરાબર. કેમ કે ભાઈ કાલે છે રવિવાર, એટલે શાંતિનો મતલબ મસ્ત દિવસ, આમ બરાબર એન્જોયમેન્ટનો દિવસ, એટલે સુઈ તો રહેવાનું શાંતિથી આપણે બરાબર. એટલે કહેવાનું મને એમ કહે છે કે પથારી કરવાની છે ઉપર. વરસાદ આવે તો ઠીક છે, ના આવે તો ઠીક છે, ને આવે તો પછી ઠીક છે બરાબર. એટલે આવે તો નીચે ગયા જઈશું, ના આવે તો સુઈ રહેશું.
અને બીજી એક વાત ખાસ કરીને તમને કહેવાનું છે મારે, મને તબિયત તો હજી સારી જ નથી. જે દિવસ રાજકોટ જઈને આવ્યો ને તે પછીનો 20 દિવસ થઈ ગયા, હજુ મજા સારી નથી. આપણને શરદી હજુ મોટી નથી, દવા આપણને લેવાની ગમતી નહીં. બરાબર, મટે તો એમને ઠીક છે ને કે જય માતાજી, દવા નથી લેવાની થતી. એ વાત નથી, મેન વાત એ છે કે મેં ને વ્લોગિંગ જે ચાલુ કર્યું ને ત્યારે મેં 30 દિવસનો મેં ચેલેન્જ લીધો હતો. બરાબર, કે કન્ટિન્યુ 30 દિવસ આપણે વ્લોગ નાખીશું. એ પૂરો થઈ ગયો. પછી 60 દિવસનો લીધો, 60 દિવસ પણ પૂરો થઈ ગયો. હવે મેં ચેલેન્જ લીધો છે 365 દિવસ કન્ટિન્યુ. એટલે 365 દિવસમાંથી 60 દિવસ તો પૂરા થઈ ગયા. એટલે વધ્યા હોય કેટલા? 305 દિવસ. 305 દિવસ આપણે કન્ટિન્યુ ડેલી ટુ ડેલી વિડીયો નાખવાનો છે અને ચેલેન્જ આપણે પૂરો કરવાનો. જોયું છે કે આપણને ભાઈ 1 વર્ષની અંદર 365 દિવસના આપણે ડેલી વ્લોગ નાખવાથી આપણને સક્સેસ મળે છે અને નથી મળતી, અને મળે છે તો કેટલી મળે છે, કેવી મળે છે, એ બધું જોવાનું છે. 365 દિવસનો ચેલેન્જ તો લીધો છે, 60 દિવસ પૂરો થઈ ગયા. બરાબર છે, અહીં બધા 305 દિવસ. તો 305 દિવસનો ચેલેન્જ આપણે લઈ લીધો છે. જોઈ છે કેવી સફળતા આપણને મળે છે, કેવા તમે લોકો આપણને સપોર્ટ કરો છો. બરાબર, એટલે આપણે હવે 365 દિવસમાંથી આ જે બીજો દિવસ છે, એટલે મતલબ કે પરમ દિવસે મેં વ્લોગ નાખ્યો હતો. કાલ નહોતો ને, કાલે મને કહેવાય બહાર ગયો હતો, એટલા માટે કાંઈ વ્લોગ શૂટ નથી કરવાનો. એટલે 1 દિવસ મારે ગેપ ગયો છે. પણ કહેવાનો મને એમ કે હવેથી આપણે ડેલી ટુ ડેલી વિડીયો આપણે આવશે. બરાબર, ખાસ કરીને તમારે સપોર્ટ કરવાનો છે. સપોર્ટમાં તો એવું છે, ખાલી એક સબસ્ક્રાઈબ કરવાનું, તમારે વ્લોગ સારા લાગે તો લાઈક કરવાની છે, અને બહુ વધારે પડતી ઈચ્છા થાય તો કોમેન્ટ કરી દેવાની છે. બસ સપોર્ટ તમારે એટલો કરવાનો છે. બાકી તો હું ડેલી ટુ ડેલી વિડીયો નાખીશ. તમને આપણો ટાઈમ રહેશે 10:30નો, કારણ કે ભાઈ આખો દી મારા બ્રાન્ચે હોય. બરાબર, ત્યાં મારે વ્લોગ શૂટ કરાય નહીં, કારણ કે કેમેરા ચાલે એટલે વ્લોગ મારો ફોન કઢાઈને વ્લોગ શૂટ કરાય નહીં. બરાબર, એટલા માટે હું ઘરે આવીશ. પછી આપણે કન્ટિન્યુ આપણે જે છે એ કરીશું. આપણે ટાઈમ આપણે 10:30નો છે. બરાબર, રોજ યુટ્યુબ ચેનલમાં આપણે આવી જશે. અને બીજી વાત એ કે આપણે ફેસબુક પણ આપણે ચેનલ છે વાસુ પ્રજાપતિના નામે. તમે સર્ચ મારજો, ના મળે તમે નીચે છે ને ડિસ્ક્રિપ્શનમાં મેં ચેનલની લિંક નાખી દીધી છે, ત્યાં જઈને તમે સબસ્ક્રાઈબ કરી આવજો. અને આપણે ઇન્સ્ટાગ્રામ પર આપણી આઈડી છે વાસુ પ્રજાપતિના જ નામે. એને પણ લિંક મેં બાયોમાં ડિસ્ક્રિપ્શનમાં નાખી દીધી છે. ખાસ કરીને એમાં પણ સપોર્ટ કરજો બધામાં. બરાબર, થોડોક બાકી તો મહેનત આપણે કરી દઈશું, બંધ નથી કરવાનું આપણે. અને ખબર છે યુટ્યુબનો જે પાવર જે છે અત્યારે તો નહીં, 1 વર્ષ પહેલાં, 2 વર્ષ પછી ગજબનો હશે. અને હવે પછીની જે જનરેશન છે એ કન્ટેન્ટ સોશિયલ મીડિયાની જ છે. તો ખાસ કરીને ગાઈસ એટલી જ મારી તમને વિનંતી છે, સપોર્ટ કરજો. એક ભાઈ સમજીને, એક નાગરિક સમજીને, નાનો માણસ સમજીને સપોર્ટ કરજો પ્લીઝ. બાકી તો બસ કાલ રવિવાર છે, એન્જોયમેન્ટ ફૂલ. કાલે મળશું. બાકી બીજું મારા પાસે કાંઈ કેવું નહીં. આજનો વ્લોગ આપણે અહીંયા નાનો તો પૂરો કરી દઈએ. બસ કાલે મળશું પાછા નવા વ્લોગમાં. રામ રામ, સીતારામ, જય માતાજી. સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.